ચોટીલામાં ચૈત્રી માસની પૂનમને લઈને આજે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ગુજરાત સહિતના અનેક રાજ્યોમાંથી ભક્તજનો ચામુંડા માતાજીના દર્શને પહોંચી રહ્યા છે। ચૈત્રી માસની પૂનમનું વિશેષ મહત્વ હોવાથી હજારો યાત્રિકો પોતાના ગામ અને શહેરમાંથી પગપાળા તેમજ વાહનો મારફતે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા આવ્યા। પગપાળા આવતા ભક્તજનો માટે સેવાભાવી લોકો દ્વારા ચા પાણી નાસ્તો અને ઠંડા પીણાના સ્ટોલ ઊભા કરાયા હતા। તો યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ચોટીલા પોલીસ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ચોટીલા ડીવાયએસપીની દેખરેખ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર, 5 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત 150થી પણ વધુ પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે। સતત માનવ મહેરામણને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। સવારે 1 કલાક સુધી તો અસંખ્ય ભક્તજનોને કારણે ડુંગર પરના પગથિયા પર જગ્યા ન મળતા યાત્રિકોને બાજુમાંથી ચડતા પણ નજરે પડ્યા હતા। ચોટીલામાં ચૈત્રી પૂનમના આ ભવ્ય મેળાવડામાં ભક્તિ, સેવા અને સુરક્ષાનું અનોખું સંકલન જોવા મળી રહ્યું છે।